રાજકોટમાં બળાત્કાર, ખંડણી અને માર મારવાનો કેસ. બળાત્કારનો ભોગ બનેલી યુવતી મીડિયા સમક્ષ આવી. મીડિયા સમક્ષ પીડિતાએ વર્ણવી આપવીતી. ધાક ધમકી આપી શિક્ષક શિક્ષિકાએ નાણાં પડાવ્યાના આક્ષેપ. બીભત્સ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યાના પણ આરોપ. આરોપી શિક્ષક અને શિક્ષિકાએ લગ્ન તોડાવ્યાના પણ પીડિતાના આરોપ. ખંડણી પેટે 4 લાખ રૂપિયા પડાવ્યાના પીડિતાના આરોપ. આરોપીએ ઘટનામાં આરોપી શિક્ષક હજી પણ પોલીસ પકડથી દૂર અને પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી. મેં ફરિયાદ નોંધાવેલી છે. મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ એબ્યુઝ થયું છે, એની ફરિયાદ નોંધાવેલી છે. મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીંતર હું તારું ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે.